આપણે સેકન્ડ પ્રોસેસ માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જઈ રહ્યા છે ઇન્ડિયન એમ્બેસી. હવે ઇન્ડિયન એમ્બેસીમાં એક ડ્રાઇવિંગ લાઇસન્સ લેટર લેવાનો હોય છે આપણે. તો ડ્રાઇવિંગ લાઇસન્સ લેટર લેવાની પ્રોસેસ એ છે કે તમારે એક ફોર્મ ડાઉનલોડ કરવાનું વેબસાઇટ પરથી ઇન્ડિયન એમ્બેસીની, પ્લસ તમારો એક ફોટો લેવાનો અને તમારે એ ફોર્મની અંદર તમારી બધી ડિટેલ્સ, તમારી પાસપોર્ટની ડિટેલ્સ, તમારું ઇન્ડિયન ડ્રાઇવિંગ લાઇસન્સની ડિટેલ બધી ફિલ કરીને તમારે એક તમારો પાસપોર્ટની કોપી પ્લસ તમારો ઓરિજિનલ પાસપોર્ટ પ્લસ જો તમારી જોડે કારતા પબેતું એનું હોય તો કારતા પબેતું પ્લસ એની એક ઝેરોક્સ કોપી પ્લસ તમારી ઇન્ડિયન ડ્રાઇવિંગ લાઇસન્સની એક ઝેરોક્સ કોપી અને ઓરિજિનલ, આ બધા ડોક્યુમેન્ટ્સ લઈને તમારી ઇન્ડિયન એમ્બેસીમાં અપોઇન્ટમેન્ટ લેવાની અને અપોઇન્ટમેન્ટ લઈને બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે. પણ ધ્યાન રાખજો કે જો તમારે ઇન્ડિયન એમ્બેસીમાં અપોઇન્ટમેન્ટ લેવી હોય તો એનું વેઇટિંગ 2 to 3 વીક્સ હોય છે. સો મેક શ્યોર કરજો કે તમે અપોઇન્ટમેન્ટ જલ્દી બુક કરો કે જેથી કરીને તમારું કામ જલ્દી થાય. બરાબર, તો હવે ઇન્ડિયન એમ્બેસીમાં જઈએ છીએ, તમને બતાવીશ ઇન્ડિયન એમ્બેસી કેવી દેખાય છે અને આગળની પ્રોસેસ જ્યારે હજી એ લેટર આવશે પછી આપણે આગળની પ્રોસેસ કન્ટિન્યુ કરીશું. આ આપણી ઇન્ડિયન એમ્બેસી છે વોર્સોની અંદર. હવે જો તમારે ઇન્ડિયન એમ્બેસીમાં પેલી એપ્લિકેશન માટે ફોર્મ કરવાનું હોય ડ્રાઇવિંગ લાઇસન્સ માટે, તો એ ફોર્મ આવું દેખાય છે, તમને બતાવી દો. એક આ ફોર્મ અને બીજું આ ફોર્મ. આ બંને ફોર્મ ભરીને તમારે ઇન્ડિયન એમ્બેસીમાં આપી દેવાના અને 104 zloty લેશે અને એક દિવસે તમને આપી દેશે. તમે સવારે એપ્લિકેશન આપી હશે તો સાંજે તમને ડ્રાઇવિંગ લાઇસન્સ લેટર આપી દેશે.